વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3000 મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી હતી। વડાપ્રધાન હેલિપેડથી લઈ કાર્યક્રમ સ્થળ સુધીની તમામ સુરક્ષા વ્યવસ્થામાં મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ નિભાવી હતી। આ ઉપરાંત તમામ કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા બંદોબસ્ત પણ આ મહિલા પોલીસ કર્મીઓને સોંપવામાં આવ્યો હતો। અંદાજે 3000 મહિલા પોલીસ કર્મચારીઓ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાઈ હતી અને સફળતાપૂર્વક તમામ જવાબદારી પૂરી કરી હતી। નવસારી જિલ્લામાં લખપતિ દીદી કાર્યક્રમના સ્થળથી લઈ વડાપ્રધાનના હેલિપેડ સુધીની સુરક્ષા વ્યવસ્થા મહિલા પોલીસ કર્મચારીના સિરે સોંપવામાં આવી હતી, જ્યારે પુરુષ પોલીસ કર્મચારી ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહ્યા હતા। જોકે સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણે જવાબદારી નિભાવી હતી। આ રીતે થઈ નમોની સુરક્ષા વ્યવસ્થામાં ગૃહ વિભાગના અગ્ર સચિવ સ્ટેજ બંદોબસ્ત અને સુપરવિઝન સંભાળ્યું હતું। 15 મહિલા એસપી હેલિપેડથી સભા સ્થળ સુધી 8 પોઈન્ટ પર રોડ શોના રૂટનું સુપરવિઝન, 90 મહિલા પીઆઈ સભા સ્થળની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં, 200 મહિલા પીએસઆઈ સમગ્ર રૂટ પર અલગ અલગ સ્થળે તૈનાત, 2300 महिला पुलिसकर्मी आंतरिक અને બાહ્ય સુરક્ષાની ગ્રાઉન્ડ સ્તરની જવાબદારી રહી હતી। आज अंतर्राष्ट्रीय महिला दिवस के उपलक्ष्य में लखपति दीदी के कार्यक्रम में देश के लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी सम्मिलित होने वाले हैं। नवसारी के ये ऐतिहासिक कार्यक्रम में खास तौर पे एक बड़ी व्यवस्था की गई है। 1.5 लाख से ज्यादा महिलाएं ये कार्यक्रम में सम्मिलित होने के लिए उत्सुक है। उसी के साथ साथ गुजरात पुलिस द्वारा एक बहुत ही यूनिक व्यवस्था आज खड़ी की गई है। पूरी व्यवस्थाएं महिला पुलिस द्वारा देखी जाएगी। खास तौर पे इस प्रकार की व्यवस्थाएं वो पुरुष प्रभावित रही है, लेकिन ये पहली बार देश के पुलिसिंग सेक्टर के लिए एक बहुत ही बड़ा माइलस्टोन है कि गुजरात पुलिस ने ये प्रयास किया है कि एडीजीपी से लेके कांस्टेबल यानी कि हर एक पुलिस ऑफिसर से लेके पुलिस स्टाफ वो महिला होंगे। और ये पूरी तैयारियां जिस प्रकार से मैं पिछले कई दिनों से देख रहा हूं, सभी अफसरों ने मिलकर बहुत ही अच्छी तैयारियां की है, बहुत डिटेल्ड प्लानिंग किया है और खास तौर पे महिलाओं में इसकी उत्सुकता है कि महिला खुद ये कार्यक्रम में सम्मिलित होने आ रही है और साथ साथ उनकी व्यवस्था जो हो रही है वो भी महिलाओं द्वारा की जा रही है। ये अपने आप में एक बहुत ही बड़ा दिन है, ऐतिहासिक दिन है और मैं ये मान रहा हूं कि आज का ये कार्यक्रम सबसे ऐतिहासिक कार्यक्रम के तौर पे माना जाएगा। राज्य सरकार द्वारा આપવામાં આવેલી સહાય અને તાલીમથી સ્વરોજગાર પામેલી મહિલાઓને સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી આશરે 1.5 લાખ જેટલી દીદી કાર્યક્રમમાં હાજર રહી હતી। તેમને પાર્કિંગથી લઈને ડોમમાં લાવવા સુધીની જવાબદારી મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આવતી વૃદ્ધ મહિલાઓ અને નાની બાળકીઓ સાથે સૌજન્યતાપૂર્વકનું વર્તન કરવાની અપીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી। સંઘવીની મુલાકાત લઈ પોલીસ કર્મચારીઓના ઉત્સાહમાં વધારો થયો હતો અને તેમની કામગીરી દેશ માટે દિશા સૂચક રહેશે તેવી વાત કરી હતી।